હાથ જલ્દી ઉપાડો. હાથ ભાંગી નથી ગયા? કામ તો કરું છું મમ્મીજી. કેમ? હું મરો આવ્યો? થોડું ચક્કર જેવું લાગે છે. દેવાંગ, એ દેવાંગ, ક્યાં ગયો? એમને શું કામ બોલાવો છો? શું વાત છે? શું થયું? તારી બાયડીને ચક્કર આવે છે. કામ કરતા જોર થતું હશે ને એટલે યુ ઓકે? પાણી લેવું તારા માટે? ચક્કર આવે છે. એક કામ નથી કર્યું ત્યાં તો આરામ કરવા બેસી જાય છે. મી, તમે આટલા ગુસ્સેથી શું કામ બોલી રહ્યા છો? તમે જાણવાની કોશિશ કરી છે કે શું કામ ચક્કર આવી રહ્યા છે? 365 દિવસ હાથ ધતિંગ હોય છે ને. અડધી રૂમમાં કચરો કાઢે તો આરામ કરે, અડધી રૂમમાં કચરો કાઢે તો આરામ કરે, પોતા મારતા આરામ કરે, રસોઈ કરતા કરતા સ્ટૂલ જોઈએ છે. તમે હરેક વખતે તમે માનો ને એવું નથી હોતું. ક્યારેક પરિસ્થિતિને સમજવાની કોશિશ પણ કરાય. સાચી વાત તો એ છે કે દામિની એ જે હોય તે મનાઈ હોય નહીં પોસાય એને માન ઘરે મૂકીએ જા. મમ્મી, દામિની પ્રેગ્નન્ટ છે અને એના માટે થઈને એને ચક્કર આવ્યા છે. બીજી કોઈ વાત નથી. પ્રેગ્નેન્ટ છે? અરે વાહ, સમાચાર તો બહુ સારા આપ્યા છે ને. એક કામ કર દેવાંગ, દવાખાને જઈને બતાવી આવ અને ખબર પડે આપણને કે એના પેટમાં કોણ છે, છોકરો કે છોકરી. અને જો દીકરી હોય ને એની તો અબોર્શન કરાવી આવજે. શું થયું મમ્મી? હવે એ વાર તો તમે અમીની પાસે અને મારી પાસેથી પાપ કરાવડાવ્યું છે, અબોર્શન કરાવ્યું છે. પાપ શેનું? હા? અને પાપની પુણ્યની કથા તું મને કરીશ? મને ખબર છે પાપ શું ને પુણ્ય શું. એટલે મહેરબાની કરીને હું જે કહું છું ને એ જ કરજો, નહીં તો ઠીક નહીં થાય. નહીં તો શું કરશું? આની આગળ જેમ 2 વાર મારી દીકરીઓને મારી, મને મારી નાખશું. કેમ? તને શું કામ મારવી? જે તારા પેટમાં દીકરી છે એને જ ન મારી નાખું? આવું છે ને આપણી માએ વિચારવાનું હતું. દામિની, ખબર પડે તો. મારી સામે જુબાન નહીં ચલાવો. મને પણ કોઈ શોખ નથી થતો મમ્મીજી બોલવાનો, પણ ક્યાં સુધી દીકરાની લાલચમાં તમે આવું કરતા રહેશો? જ્યાં સુધી મારો વંશ ન આવે ને ત્યાં સુધી. અરે પેલા કોખે દીકરી આવે કે દીકરો? દીકરી સાપનો ભારો છે. તો પછી આ દુનિયામાં દીકરીઓએ જન્મ જ ના લેવો જોઈએ ને. શું કામ ને જ્યારે છોકરાને પરણાવવાનો હોય છે ત્યારે દીકરીઓને ગોતવા નીકળો છો? વાંક તમારો છે. જ્યારે પહેલી વાર મમ્મીએ તમને કહ્યું ને ત્યારે એમની વાત નહોતી માનવી જોઈતી. હા, 2 વાર વાત માની ને એટલે જ આ થઈ રહ્યું છે. જો 100 વાતની એક વાત છે કે આ ઘરમાં રહેવું હોય તો હું કહું ને એમ જ રહેવાશે. તમે તમારી મનમાની નહીં કરી શકો અને તું બાયડી જેમ કહે છે એમ જ કરવાનું છે તારે. હંમેશા તમે કહ્યું છે ને એમ જ કરતો આવ્યો છું. અને એમ જ કરવાનું છે આખી જિંદગી. તમે વિચાર કરો ને કે દામિનીના મનમાં શું થતું હશે. આખરે એ પણ એક માં બનવા જઈ રહી છે ને. એના મનમાં શું થતું હશે એ તારે જાણવાની કોશિશ કરવી છે, પણ તારી મમ્મીના મનમાં જે વિચાર છે એ જાણવાની કોશિશ નથી કરવી. અમે દીકરો કે દીકરી એ અમારા હાથની વાત તો નથી ને. જે કે પણ છે એ બધું ભગવાનના હાથમાં છે. છતાં પણ તમે કહ્યું એ પ્રમાણે અમે દબાવો લીધી અને હવે જ્યારે દામિની પ્રેગ્નન્ટ છે ત્યારે તમે એવી અપેક્ષા રાખો છો કે ચેક કરાવી દીકરી છે કે દીકરો. હા, ગેરકાયદેસર કહેવાય મમ્મી. એ કાયદેસર ને ગેરકાયદેસરના પાઠ મને નથી ભણાવવા. તું ભણેલો છો ને એ બહુ સારું છે, પણ એ મારા માટે તારે ઉપયોગ નથી કરવાનો, બરાબર? અને તારે મારા નીતિ નિયમ મુજબ જ ચાલવાનું છે. તારું ભણતર તારી પાસે રાખ, તારું જ્ઞાન તારી પાસે રાખ. દામિની, જો દવાખાને જતો આવજે. ને દીકરી હોય ને તો કઢાવતો આવજે પેટમાંથી એના. શું વિચાર્યું અને શું થઈ ગયું ખબર નથી પડતી કે શું થવાનું છે આ ઘરમાં. અશોક પણ ફોન કરે ને તો ટાઈમે તો આવે જ નહીં ક્યારે.
ક્યાં ક્યાં હોય થોડુંક કામ હતું એટલે એક ઓફિસે ગયો હતો. તો જ્યારે ફોન કરે ને ત્યારે જવાબ દેવો જોઈએ તમારે મને. હા પણ ઉતાવળમાં હતો એટલે આ તે મને બોલાવ્યો અને હું આવી ગયો ને. અશોક, હા તમને ખબર નથી કે આ ઘરમાં શું થઈ રહ્યું છે. આપણા બંનેની વિરુદ્ધમાં એટલા પ્લાન બને છે ને કે આપણે બંને તો 6 મહિના પછી ઘરની બહાર જ હોઈશું. હા તો હું વાત કરે છે કેમ? શું કે જોવો ને, આ દામિનીએ જે ખુશ ખબર આપ્યા છે ને એના કારણે આપણે તો હવે હેરાન જ થવાના છીએ. ખુશ ખબર આપ્યા છે એટલે કઈ વાતના ખુશ ખબર? તમને તો ખબર જ નથી ને, તો હું કહું, તમારા નાના ભાઈની વાઈફ પ્રેગ્નન્ટ છે. ઓહ, હું વાત કરશો તું હવે આ સુખ આપણા નસીબમાં તો છે નહીં. સુખ તો નસીબમાં હોય કે ન હોય, પણ દુઃખ જરૂર નસીબમાં લખ્યું છે. આપણે મા બાપ ન બની શક્યા અને હવે જો એ મા બની જશે ને તો આપણે આખી જિંદગી સાંભળવાનું રહેશે. પ્રોપર્ટીમાં પણ આપણને વધારે ભાગ નહીં મળે. એ વાત તારી હાચી હો. એનું માન વધી જાહે, આપણું માન ઘટી જાહે, આપણને કોઈ બોલાવશે નહીં, આપણને બધા વાંજાનું મેણું બોલશે. તારી વાત તો હાચી છે પણ આવું થવું ન જોઈએ. શું થવું ન જોઈએ એ કે આપણા હાથની વાત થોડી છે. આપણે તો હવે એ વિચારવાનું છે કે આગળ કરવું છે શું. દામિની મા બની જશે તો મારું માન ઘટી જશે અને બાળક ઘરમાં આવી જશે ને તો તમારું પણ માન એટલું જ ઘટી જશે. એનું કારણ છે કે તમે આટલા વર્ષથી લગ્ન કરીને બેઠા છો અને બાળકનું સુખ ના આપી શકે. બધું એ સમજુ છું પણ હું શું કહું છું, હા આનો કંઈક રસ્તો તો કરવો પડશે ને. અને એક એવો રસ્તો કરવાનો કે આ બાળકનું જ કંઈક કરવું પડશે. શું કરવું પડશે બાળક? અને આપણાથી થવાનું પણ શું છે? હું તો વિચારું છું કે આપણે અલગ થઈ જઈએ. અત્યારે જ બધો પ્રોપર્ટીનો ભાગ લઈ લઈએ અને અલગ થઈ જઈએ, પછી કાંઈ વિચારવાનું જ ન આવે. નહીં, આમ અલગ થાવું ને તો મજા નહીં આવે. જેવી આપણી હાલત છે એવી આ બેયની હાલત રહીને તો જ મજા આવે. એટલે એમ કે દામિનીને બાળક આવે, હા તો જ મતલબમાં એનું માન રહે ને. જો એ બાળક નો રહે તો પછી કાંઈ સવાલ જ ન રહે ને. અને તને ખબર છે આ મમ્મી તે થોડાક તો એની વિરોધમાં છે જ ને. હા થોડાક છે ને, પણ જો બાળક આવશે ને એમાંય જો દીકરો આવી જશે ને તો મમ્મી બધો વિરોધ ભૂલી જશે. એ કેમ ભૂલી ગયા છો? એ કેમ ભૂલી રહ્યા છો? બધી વાત વિચારવી પડે હો. તારું મગજ તો સારું કામ કરે છે પણ કંઈક એવું કરીએ ને કે દેવાંગ ને દામિની બંને રોવા મળે. એટલે અત્યારે ભલે હસતા પણ છેલ્લે તો એને રોવાનું જ આવે ને એવું કરવું છે. શું કરશો જરા કયો ને મને. કરવાનું હોય તું ખાલી જોતી જા ને, હું બધાય પ્લાન તને આપતો જાય. બાકી આ સુખ એના જીવનમાં આવશે એ તો મારાથી નહીં જોવાય. તો શું કરવાનું હશો? કેટલા દિવસથી હું પણ વિચારી રહી છું પણ કાંઈ રસ્તો નીકળતો જ નથી. જોઈએ આજ નહીં તો કાલ. બાકી આ બાળક જો આ દુનિયામાં આવશે ને તો મેળ નહીં પડે. એટલે કાં તો આ બાળક જ ન રહેવું જોઈએ અને કાં તો દામિની સાથે એવું કંઈ થવું જોઈએ કે દામિની કંટાળીને આ ઘર છોડીને જતી રહે. હા એવું જ કરવું પડશે અને એવું જ કરજે. કારણ કે એ ઘરમાં રહીને આમ ખુશ રહે તો હારવાર મમ્મીનો મગજ પણ મતલબ એનામાં ડાયવર્ટ જો થઈ જાય તો આ મમ્મી જેટલા આમ એને હેરાન કરે છે ને એ ઓછું થઈ જાય અને પછી તને હેરાન કરવા મળશે. મને તો શું હેરાન કરે? મને આ જિંદગીમાં કોઈ હેરાન ન કરી શકે. હું મારા મનની મરજીની માલિક છું. હું જે ધારું એ જ સાચું. હું તો આ બધાની સામે એટલા માટે સારી રહું છું કે કાલ સવારે કંઈ થાય ને તો મને કોઈ બે શબ્દ બોલે નહીં. મારો મતલબ છે કે દામિનીના બાળક સાથે કંઈ થઈ ગયું તો મારું નામ ના આવે. સમજ્યા? બધોય સમજો છું, ખાલી થોડોક ટાઈમ રાહ જો. અરે બા તમે
જય શ્રી કૃષ્ણ. સારું થયું તમે મને અત્યારે રસ્તા પર જ મળી ગયા. હું કેમ તમારી કઈ કામ હતું? હા તમારી ઘરે જ આવતો હતો. એક તો ચાલો ને. હવે તમે અહીંયા મળી જ ગયા છો તો પછી તમારી સાથે વાત કરી લઉં. આમ પણ મારે અહીંયાથી ઓફિસે નીકળવું છે તો પછી તરત જ ઓફિસે નીકળી જાઉં. તો બોલો બોલો, શું કામ છે? મારું કઈ કામ હતું? બાપ, એક ખુશીના સમાચાર છે. સમજી ગઈ. તો પેંડા લઈને કેમ ન આવ્યા? કમાલ કહેવાય, તમને પહેલેથી ખ્યાલ છે કે શું સમાચાર હશે? હા, તમને નોકરીમાં પ્રમોશન મળ્યું હશે, પગાર વધી ગયો હશે, હે ને? અને મારી દામિનીને આ તમે સમાચાર આપ્યા કે નહીં કે તમને પ્રમોશન મળી ગયું? એકચ્યુઅલી મને કોઈ જાતનું પ્રમોશન નથી મળ્યું અને પ્રમોશન એ તો બહુ જ નાની વાત છે, બહુ જ. આટલી એમ જ છે. હા તો એટલી બધી ખુશીની વાત છે કે તમે પણ ફૂલા નહીં સમાવો. હા હા હા, હવે સમજી. ઘર નાનું પડતું હશે, મોટું ઘર લીધું હશે, એટલે હવે મારે આવવું હશે થોડાક દી રોકાવા તોય હું આવી શકીશ, હે ને? એ તો તમે અમથાય આવી શકો છો, મેં ક્યારેય ના નથી પાડી. હું જ કહી દઉં, તમે રહેવા દો. એકચ્યુઅલીમાં તમે નાની બનવા જઈ રહ્યા છો. અમારા ઘરે પારણું બંધાવવાનું છે. દામિની પ્રેગ્નન્ટ છે. હું નાની બનીશ હવે? હા હા હા, સાચું કહું ને, દામિની લગ્ન કરીને તમારે ત્યાં આવીને ત્યારથી દર મહિને હું આ સમાચાર સાંભળવા તરસતી હતી કે ક્યારે મને એ સમાચાર મળે કે મારી દામિની હવે દીકરીમાંથી માં બનવા જઈ રહી છે. પણ અટકી કેમ ગયા? શું પણ? તમારા મમ્મી એટલે કે વેવાણ એને માં બનવા દેશે તો ને? આગળ પણ મારી દીકરીનું 2 વખત એણે અબોર્શન કરાવી નાખ્યું. આ વખતે રહેવા દેશે તો ને બેટા? આ વખતે પણ સમાચાર સાંભળતા વેત જ મારા મમ્મીએ અમને લોકોને દવાખાને મોકલ્યા હતા અને એના ઓળખીતા એક ડૉક્ટરની પાસે ફરી પાછું એકવાર ચેકઅપ કરાવ્યું હતું. હા પણ આ વખતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ વખતે અમારા નસીબમાં અમારા કુળનો વારસદાર છે, મતલબ કે દીકરો. દીકરો છે? હા. એક વાત કેવી છે, મને એ સમજ નથી પડતી. હું સ્ત્રી છું, હું એક માં છું, તમારા મમ્મી પણ એક માં છે. જ્યારે એના ઘરમાં એનો જન્મ થયો હશે ત્યારે કેટલો હરખ ઉલ્લાસ થયો હશે, જેમ કે મારા ઘરમાં પણ થયો હતો. તો દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય અને ઘરમાં જો એ આવે તો આમ ઘરને ઉજાળી નાખે. તો પછી તમારા મમ્મી દીકરીથી કેમ એટલા બધા નારાજ છે? કેમ દીકરીનો પ્રવેશ નથી કરવા દેતા? શા માટે દીકરો 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 જ કરે? અરે પહેલું બાળક દીકરો હોય કે દીકરી હોય વધાવી લેવાનું હોય ને. સાચી વાત છે બા તમારી, પણ બધા લોકો બધી વાત સમજી નથી શકતા અને એવું જરૂરી નથી ને કે બધાના મગજ એક સરખા ચાલતા હોય. જો મેં મારા મમ્મીને હર વખતે સમજાવવાની બહુ કોશિશ કરી હતી, પણ ગમે એમ તોય હું એનાથી નાનો છું. એ મારા વડીલ છે અને વડીલ તરીકે એમની આજ્ઞા માનવી એ મારી ફરજ પણ બનતી હતી. હા, પણ એ સાચી હોય તો. વડીલ ખોટું કામ કરતા હોય તો ભલે ગુસ્સે થઈને નહીં, પણ એને પ્રેમથી અને સંભાળીને તો કહેવું જ પડે કે વડીલ તમે જે આ કરો છો એ ખોટું કરો છો. બાપ, હું તો ઘર છોડવા માટે પણ તૈયાર હતો, પણ એ સમયે તમારી દીકરીના સંસ્કાર આડે આવ્યા. એણે મને સમજાવ્યો કે મમ્મી ખોટા છે તો શું થઈ ગયું, ગમે એમ તો એ આપણા છે, આપણા પરિવારના એક વડીલ છે અને એમનું અપમાન ના કરાય. બસ, તમારા મમ્મી એને સમજે કે ન સમજે, પણ તમે મારી દીકરીને આટલું સમજો છો ને એ જ મારા માટે બહુ છે. ચાલો, હું અત્યારે મંદિરે જ જાઉં છું ને, પ્રાર્થના કરું કે બધું સમૂહ સૂત્ર ઉતરી જાય. ચાલો બા, હું પણ રજા લઉં. જય શ્રી કૃષ્ણ. મારે આમ પણ લેટ થઈ ગયું છે. હા. સવારમાં હોસ્પિટલ, અત્યારે તમારી પાસે, અને હવે જય શ્રી નો કરીએ. હા. ચાલો ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની,
દામિની! હા ભાભી, શું કરતી હતી? કંઈ નહીં, રૂમમાં હતી. તબિયત ખરાબ છે તારી? થોડા ચક્કર આવે છે. એ તો નોર્મલ છે દામિની આવા સમયે. હવે ધીમે ધીમે તારી તકલીફો વધતી જશે અને જ્યાં સુધી તું ડિલિવરી નહીં કરે ને ત્યાં સુધી કંઈક ને કંઈક તો ઊભું જ રહેવાનું. તો રોજ આમ રહીશ? તમારી વાત સાચી છે, પણ જેના માટે આ પહેલી વાર હોય ને એના માટે આ બધું નોર્મલ કહેવાય. ડૉક્ટરે કહ્યું છે કે આની પહેલાં 2 વાર અબોર્શન કરાવ્યું છે ને, એટલે આ વખતે કોમ્પ્લિકેશન્સ આવી શકે છે. સાચું કહું, મને તો ડર લાગે છે કે આ વખતે પણ એવું કંઈ ના થાય ને એને પાછું અબોર્શન કરાવવું પડશે ને તો એક કરતા એટલે મારો મતલબ છે કે તું વધારે દુઃખી થઈશ ને. ધ્યાન રાખજે તારું. ને હું એમ કહેતી હતી કે મારું માથું બહુ દુખે છે. ઘરના કામ આજનો દિવસ તું કરી નાખીશ ને, જો હલનચલન કરીશ ને તો તને બહુ સારું લાગશે. બેટા દામિની, મમ્મીજી કેમ? તમે કામ ચીંધતી હતી. જો ને આ ઘરમાં ને ઘરમાં રૂમમાં સૂતી રહેશે ને તો મગજ ફરી જશે. એટલે મને લાગ્યું કે કામ કરશે ને તો હરફર થશે. અને તું એને કામ ચીંધીશ ને તો મારું મગજ ફરી જશે. તમારા બંનેનું મગજ ફરતા ફરશે. બેટા દામિની, તને કોણે કીધું કે અહીંયા બેસે? તું જા, રૂમમાં જઈને આરામ કરવાનો હોય ત્યારે. મમ્મીજી શું બોલો છો? અત્યાર સુધી તમે જેવું કહેતા હતા ને કે કામ કરવું જોઈએ, કામ કરવું જોઈએ, અને આજે સડનલી આવું બોલો છો? જો મીરાવો, અત્યાર સુધી બોલતી હતી ને એ બધી વાત જવા દો ભૂતકાળની, પણ વર્તમાનમાં શું છે કે હું મારી દામિનીનું ધ્યાન રાખું છું. તો તને શેની બળતરા થાય છે? અરે મને કોઈ બળતરા નથી થતી. હું તો ખાલી એમ કહું છું કે શરીરને હલનચલન રાખશે ને તો સારું, ને તો થશે અબોર્શન પાછું. મીરાવો, જીભ સંભાળીને વાત કરો. આ ઘરનો વારસદાર આવવાનો છે. હા તો શું તમે તો એ કાપી નથી શક્યા? અને મારી દામિની જ્યારે વારસદાર આપવા જઈ રહી છે ત્યારે તમે આવી રીતના કામ ચીંધો છે ને? ખબર નથી પડતી કે અત્યાર સુધી જેને નોકરાણી સમજતા હતા એને મહારાણી કેમ સમજવા લાગ્યા એ છે? તારો પ્રશ્ન નથી, એ મારો પ્રશ્ન છે. કોને મહારાણી રાખવી ને કોને નોકરાણી રાખવી? એટલે આજ લાલચુ કોને કહે છે? તમને કહું છું, બીજા કોને કહું છું? તારે જે સમજવું ને હું સમજ, કામ બરાબર? કરું છું ને, પ્લીઝ તમે બંને શાંતિ રાખો. ના ના જે કામ હશે ને હું કરી લઈશ. અને રહી વાત આ નોકરાણી કહેવાની, તો અત્યાર સુધી મને નોકરાણીની જેમ રાખતા હતા, કારણ કે આ નોકરાણી છે ને એની પહેલાં 2 વાર એના પેટમાં દીકરી હતી. પણ આ વખતે મમ્મીને ખબર છે એટલે ધ્યાન રાખી રહ્યા છે. અચ્છા, તો એમ કહો ને મમ્મીજી કે તમને ખબર પડી ગઈ છે કે દામિનીના પેટમાં જે બાળક છે એ દીકરો છે એટલે આટલો પ્રેમ આવે છે ને? હા, તો એમાં શું થઈ ગયું? અત્યાર સુધી તે વારસદાર આપ્યો નથી અને જે આપે છે એ વહુને હું સાચવું છું. તુંય દીકરો જન્મ કર તો તને પણ આપું. આટલું બધું કોઈ જરૂર નથી. તમારી ખોટી સિમ્પથી મારે નથી જોઈતી. આ તો દામિની ભોળી છે એટલે. બાકી મને તો બધી જ ખબર છે કે તમે કેવા છો. હમણાં દીકરી હોત ને તો તમે જ અબોર્શન કરાવી નાખત. એ તો બરાબર જ છે ને. દીકરીને શું કરવી છે? જો દીકરો હોય ને તો વંશ રહે અને દીકરી હોય ને તો વંશ જાય. તમે પણ તો દીકરી જ છો ને? જો મીરા, મારી સામે બહુ જીભ ન ચલાવો. નહીં તને શું ખબર ખબર જ છે ને કે મારી સામે જીભ ચલાવે તો નહીં ચાલે તારું. શું કામ કરવાનું છે? બધું જ તને જે મજા આવે. એ નથી કરવાનું. અને દામિની, એક પણ કામ અડ્યું છે ને તો મજા નહીં આવે. તો હું પણ નહીં કરું. મેં કઈ ઠેકો નથી લીધો આખા ઘરમાં. મારા વંશને કઈ થયું છે ને તો તારી ખેર નથી. તો હું શું કરું? દામિની કામ નહીં કરે તો હું પણ કામ નહીં કરું. હું જોઉં જાઉં? છું. હા, તારા રૂમમાં જઈને આરામ કર ને. કંઈ પણ જોતું હોય ને તો મને કહેજે, બીજાને ન કહેતી. હું કરીશ પણ નહીં. હજુ તો પ્રેગ્નેન્ટ થઈ છે ત્યાં ઓવર એક્ટિંગ કરે છે, જોવો ને. તું તારું કર ને. ઓવર એક્ટિંગ વાળી થતી તે. તમે છે ને મારી સાથે વાત ન કરો. જાઓ અહીંયા. તને કોણ બોલાવે છે? ખબરદાર જો મારે દામિનીને કંઈ કીધું છે તો. ભાઈ, હું લાવ્યો છું? પાણીના બોટલ લઈને આવ્યો છું. આમ થાય છે. અત્યારે તો હવે સ્પેશિયલ પાણી જોતું હોય છે ને કા? હા, પણ કેમ? હા, તમે આવી બધી વાતો કેમ કરો છો? કઈ નહીં, એમ જ. સ્પેશિયલ પાણી આ તે એવું ક્યાંથી આવ્યું? પાણી તો પાણી હોય છે. ઘરેથી નોર્મલ બોટલ ભરીને લાવ્યો છું હા પીવા માટે. આપણે કામ કરીએ છીએ તો પારા ઘડીએ ઊભું થઈને જવાતું તો નથી. એના કરતાં સારું કે બોટલ હોય આપણી પાસે. બરોબર છે. અને હમણાં તું કામમાં કેમ બહુ ધ્યાન નથી આપતો? હું અને કામમાં ધ્યાન નથી આપતો એમ?
હા શું ક્યારે લાગ્યું તમને? કારણ કે આ બધા મહિનાની એવરેજ કરતાં આ મહિનાની એવરેજ બહુ વધારે છે મારી. અને એ પણ 25 જ દિવસ થયા છે હજી. 5 દિવસ તો આ મહિનાના આમ પણ બાકી છે. તોય મને એવું લાગે છે કે તું કામમાં બહુ ધ્યાન નથી આપતો. મોટાભાઈ, મને એવું લાગે છે કે તમે તમારા માઇન્ડમાં કંઈક અલગ વસ્તુ ક્રિએટ કરીને આવ્યા છો અને અહીંયા કંઈક અલગ જતાવી રહ્યા છો. મતલબ કે તમારે જે કહેવું છે એ કહી દો ને. કાંઈ નહીં યાર, અત્યારે તાર ભાભી બહુ દુઃખી રહેશે. ભાભી દુઃખી રહે છે? એકચ્યુઅલી અત્યારે તો ભાભીના બદલે દામિની દુઃખી છે ઘરમાં. મેં જોયું. દામિની બહુ હું દુઃખી હોય. કેમ? હા, ભાભીને કઈ વાતનું દુઃખ છે એ કહેશો મને? આ મમ્મી છે ને નકરા કામ સીંધા સીંધ કરે છે. અચ્છા, અને ભાભી જાણે દરેક કામો આખો દિવસ કર્યા કરતા હશે એવું તમને લાગે છે? ખોટી વાત છે મોટા ભાઈ. એકચ્યુઅલી આખો દિવસ દામિની કામ કરે છે, એ પણ તકલીફમાં હોવા છતાંય. બીજી એક વાત કે આપણા ઘરમાં હવે એક નવું સભ્ય આવવાનું છે. તમને ખ્યાલ ના હોય તો કહી દો. હા તે પણ નવું સભ્ય આવવાનું હોય તો કઈ નકરો આરામ ન કરાય, થોડુંક ઘણું કામય કરવાનું હોય. સમજ્યા? પેલા બાયું ખેતરમાં બાળકને જન્મ આપી દેતી અને અત્યારે તો હજી થોડાક મહિના ચા તો આરામ. તમને ખબર નથી કે નવા સભ્યમાં કોણ આવવાનું છે? આ વખતે આપણા કુળનો વારસદાર આવી રહ્યો છે, મતલબ કે મારો દીકરો. અને આમ પણ મોટા ભાઈ, અત્યાર સુધી જે કંઈ પણ ઘરમાં ખાવા દાવાઓ થતા હતા, મને લાગે છે કે હવે એમાં કંઈક તો બદલાવ આવશે. કારણ કે મમ્મીને જોઈએ છે વારસદાર અને દામિની આપવાની છે વારસદાર. એમાં કઈ મોટું તીર નથી મારી દીધું તમે. હું એ જ કહેવા માંગુ છું કે તીર તો હવે લાગશે મારા ભાભીને. કારણ કે અત્યાર સુધી જે ઓર્ડર કરાવીને કામ કરાવ્યા છે ને, એ હવે બંધ થશે. કારણ કે મારી પત્નીને આરામ નહીં કરવો હોય ને તો પણ મમ્મીજી કરાવશે. તો આ ખોટું કહેવાય ને? હે, આ ખોટું જ કહેવાય. કારણ કે મીરાઈ છે ને માણસ છે. માણસ જ છે એ તો દેખાઈ રહ્યું છે. જો માણસની જાતમાં આવતા હોત ને તો ક્યારેય પણ મારી પત્નીને આટલી હેરાન ના કરી હોત. મીરા ભાભીએ શું કર્યું છે ને શું નહીં ને એ મારા મોઢે ના બોલાવો ને તો જ સારું છે. હું કર્યું છે ને હું નહીં? શું કર્યું છે એણે? હે, તમે હશો ભાભીના પ્રેમમાં આંધળા, હું નથી. આમ પણ જે કંઈ પણ કાવા દાવાઓ કરીને આરામ કર્યો છે ને, બહુ જ ખોટું કર્યું છે. હવે એની ખબર પડશે જ્યારે બધા જ કામ પોતાના માથે આવશે ને ત્યારે. તારે અમુક એમ બોલવાનું હોય કે દામિનીને હું કહીશ કે થોડી ઘણી મદદ હું કરાવે, એની બદલે તું આવું બોલશો. શું કામ કહું એવું? કારણ કે મને મારી પત્ની ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે જ કે એણે ક્યારેય પણ કંઈ ખોટું નહીં કર્યું. જે છોકરી 2 વાર એબોર્શન કરાવ્યા પછી પણ પરિવારની ભાવના સાથે, મમ્મી સાથે, આપણા પરિવાર સાથે, ઘરના લોકો સાથે રહેતી હોય, એ વ્યક્તિ ક્યારેય ખોટું તો ના જ કરી શકે. અને જે વ્યક્તિ નાનકડા અમથા કામમાં પણ એવું કહેતી હોય કે મને કમર દુખે છે, મને માથું દુખે છે, મારાથી આ કામ નહીં થાય, મને ફલાણું છે, ઢીકણું છે, શું અમને ખબર નહીં પડતી હોય? પણ આ તો ક્યારેય બોલ્યા નથી, ચૂપચાપ સહન જ કર્યું છે બંને જણાએ. એટલે તમે મહેરબાની કરીને મને ના સંભળાવો ને તો સારું છે. સંભળાવવું તો પડશે જ, સમજો? અને એટલું બધું ઘમંડ કરમાં. ઘમંડ ક્યારે ભાંગી જાય ને કઈ નક્કી ન કહેવાય. હવે હાથ પર હાથ ધરીને બેઠા જ રહેશો કે કઈ વિચાર કરશો? હું વિચાર કરવો? હા, મને તો એવો શોખ લાગ્યો છે આ મમ્મીજી જે પહેલા મારી બધી જ વાત માનતા હતા, હું કહું એટલું પાણી પીતા હતા, એ સડનલી દામિની કોર થઈ ગયા છે. તમને ખબર છે તે દિવસે મેં કામ ચીંધ્યું ને તો પણ મમ્મીજી મને કેટલું બોલવા લાગ્યા, અને એ પણ એવી રીતે ને કે કોઈ દિવસ નહોતા બોલ્યા. આનું કાંઈક કરવું પડશે. કારણ કે મમ્મી મને હવે માનથી નથી બોલાવતા. દેવાંગઈ ખોટી હવા કરે છે મારી સામે કે અમે વારસદાર ઘરને આપશું, અમે વારસદાર આપશું. હા, વારસદાર કાંઈ વર્લ્ડ કપ છે? જ્યારથી ખબર પડી છે ને કે દીકરી નહીં દામિનીના પેટમાં દીકરો છે, ત્યારથી તો બસ દામિની મહારાણી જ બની ગઈ છે. આ બાળક આવ્યું ને એ જ આપણા માટે મુસીબત ઊભી થઈ છે. બાકી અત્યાર સુધી કાંઈ વાંધો નહોતો. મમ્મીજીને જેટલું હું કહું ને એટલું જ કરતા હતા.
અને અત્યારે આખા ઘરનું કામ મારી પાસે કરાવવામાં આવે છે. થાકી ગઈ છું હવે હું. મને ખબર છે મમ્મી તને ઓર્ડર કરે છે, દામિની વહુ તને ઓર્ડર કરે છે, પણ આ ઓર્ડર તને લાંબો સમય નહીં હાલવા દો. મને મન તો થાય છે કે આ ઘર છોડી દઉં, પણ ઘર આપણે શું કામ છોડીએ? ઘર છોડીને જશું ક્યાં? આ સમયમાં પૂરું પડે એવું છે ખરા? મહેનત કરી કરીને તૂટી જશો ને તો એ કાંઈ નહીં થાય. પોતાના બાપની મિલકત મૂકવાની કોઈ જરૂર નથી. એની કરતાં બીજો કાંઈક રસ્તો કાઢીએ આપણે. પણ જો તું આવી રીતે દુઃખી થાશો ને એ મને જરી કંઈ નથી ગમતું. તો મને ગમે છે, હું પોતે દુઃખી થાઉં છું એ મને પણ નથી ગમતું, પણ મારી પાસે બીજું કોઈ ઓપ્શન જ નથી દુઃખી થયા સિવાય. હું શું કહું, આ બાળકને પેટમાં મારી નાખવી તો શું બોલો છો? એટલું ઇઝી છે? જો એવું ન વિચારો, કંઈક બીજો આઈડિયા કરો ને, જેથી કરીને બાળકને પણ કંઈ ના થાય અને આપણને પણ કંઈ ના થાય. તો પછી એક કામ કર, એ દાદરા ઉતરતી હોય ને તો એ દાદરામાં તું તેલ ઢોળી નાખ. બીજું ઓપ્શન આપો. એ હુતી હોય ને ઓછી કુદાકી દે મોટા ઉપર, એટલે બેય પતી જાય. તો તમે એવું કરો ને, પોતાને જેલમાં નથી જવું, મને જેલમાં નાખવી છે. દામિનીને મારવાથી બધી જ ખબર પડી જશે, કારણ કે બધાને ખબર છે કે મને દામિની ગમતી નથી. એની કરતાં સારું કે તમે એવો કોઈ આઈડિયા કરો કે આપણું કામ પણ થઈ જાય અને કોઈને ખબર પણ ન પડે. પછી આ આઈડિયામાં હું મેં તને પહેલો આઈડિયો આપ્યો એ તને નથી ગમતો? જો આનો એક જ રસ્તો છે, બાળકને એના પેટમાં જો મારી નાખવી ને તો જ રસ્તો થાય, બાકી મને કાંઈ સૂઝતું નથી. બોલ, તારું શું કેવું છે? હા ઠીક છે, તમે કહેતા હોય તો હું તમારા પર ભરોસો કરી લઉં છું, પણ જો આમાં આપણું નામ ક્યાંય ન આવવું જોઈએ. જો ભૂલે છું કે આપણું નામ આવી ગયું ને તો બહુ હેરાન થઈ જશું આપણે, અને આ રિસ્કી પણ છે. બાળકને મારવા જતાં ક્યાંક એવું ન થાય કે દામિનીને કંઈક થઈ જાય અને આપણે લોકો ફસાઈ જઈએ. નહીં આવે આપણું નામ, કારણ કે પ્લાન જ એવી રીતે ઘડશું ને. આ જે થાય છે ને એ બધું મમ્મીજીના કારણે જ થાય છે. શાંતિથી મને રાખી હોત, પહેલાની જેમ રાખતા હોત ને તો હું આવો કઈ વિચાર જ ના કરતી હોત, પણ મમ્મીજીને શોખ છે ને તો ભોગવે હવે. અરે મને એવો વિચાર નથી આવતો, પણ જ્યારથી આ મમ્મી તારી ઉપર ત્રાસ ગુજારે છે ને ત્યારથી મને આવા જ નખરા વિચાર આવે છે કે બસ બાળકને જ ઉપાડી. ઠીક છે, તો પછી તમે કીધું એ જ કરી, પણ આ વાત ઘરમાં કાનો કાન કોઈને ખબર ન પડવી જોઈએ, અને કંઈ પણ થાય તો આપણે હાથ ઊંચા કરી દેવાના કે અમને તો કંઈ ખબર જ નથી. એ હું કામ ચિંતા કરશો? જો કોઈને છે ને ખબર નહીં પડે, અને હું દવાઈ એવી જગ્યાએથી લાવાઈ કે એ મેડિકલ છે ને દેવાંગે જોયું નહીં હોય, સમજી તું? હા, એટલે કંઈ પકડવાની કંઈ ભેજા મારી જ નહીં, બરોબર? હવે આમ દુઃખી ન રહે, આ બધું તારી ખુશી માટે કરું છું. હા, શું કરી રહી છે? બાએ કહ્યું છે કે આવા સમયમાં છે ને સારા સારા પુસ્તકો વાંચવાના, સારી સારી વાતો સાંભળવાની, એટલા માટે બુક વાંચી રહી છું. એકદમ સાચી વાત છે, કારણ કે આ સમય ઉપર જે કંઈ પણ થઈ રહ્યું છે ને એની બધી જ અસર ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણા બાળક ઉપર પડવાની છે. એટલા માટે જ આ સમયમાં બને એટલું પોઝિટિવ રહેવાનું, શાંત રહેવાનું, અને ગુસ્સો તો ક્યારેય નહીં કરવાનો. શાંત રહેવાની તો ઘણી કોશિશ કરું છું, પણ જ્યારે જોઉં ત્યારે બસ ક્યારેક ભાભી અને મમ્મી આ લોકોના ઝઘડા મારી આંખોની સામે જ થતા હોય છે. ક્યારેક તો એમ થાય છે કે આ બધી વાતની ખરાબ અસર આપણા બાળક પર પડશે. તમને સાચું કહું ને તો મને જરાય મન નથી થતું કે આપણે લોકો આ ઘરમાં રહીએ, પણ હું તારા માટે થઈને ટકી રહ્યો છું. તે જ કહ્યું હતું ને કે તું ઘરના સભ્યોથી ક્યારેય દૂર નહીં થાય. આવું તને ગમતું નથી. બાકી ઘરના લોકોના સ્વભાવ, એ લોકોની આદતો અને એ લોકોથી હું બહુ સારી રીતે વાકેફ છું. એ ક્યારેય પણ ઘરમાં કોઈ પણ વ્યક્તિને
સુખેથી જીવવા નહીં દે. જો તું છે ને આ બધી વાતોને તારા મનમાં નહીં લેતી. હા, જે કે પણ થાય છે ને એને બધું લેટ ઇટ ગો કરી દેવાનું. તમને કંઈ પ્રોબ્લેમ જેવું છે? ના ના, બધું બરાબર જ છે. અચાનક આ થોડું થોડું પેટમાં દુખે છે. પેટમાં દુખે છે? કંઈ ખાવામાં ફેર પડ્યો હતો? ના હું તને ના, કહ્યું હતું ને કે કોઈ કામ નહીં કરતી તું. બેવાંગ. અરે બાએ કહ્યું છે કે ક્યારેક આવું નોર્મલ પેટમાં દુખે. તમને નોર્મલ નથી લાગી રહ્યું મને. ઓહો, એક કામ કર, હું દામિની દામિની આર યુ ઓકે? દામિની દામિની શું થાય છે? ખબર એક નહીં, કામ કરું છું. અચાનક જ બહુ પેટમાં દુખે છે. મમ્મી 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 આવો ને. શું થયું દેવા? મમ્મી દામિનીને અચાનક પેટમાં દુખાવો પડ્યો છે. તું આવી રીતના વાત કેવી રીતના કરી શકે ને? દુખે છે તો એક કામ કર, હોસ્પિટલમાં ફોન કર ને. કે એની કેમ? જરૂર નથી. જો ડોક્ટરે પેલી દુખાવાની દવા આપી છે ને, અરે પણ એ દામિની લઈ આવ. દામિની પણ આવી રીતના ન હોય દીકરા. હું મીરાને બોલાવું છું. મીરા તારી સાથે આવે, દેવાંગને કામ ના, ના. કરતો. ભાભીને બોલાવવાની કોઈ જરૂર નથી. હું છું ને અહીંયા. હા, એક કામ કરીએ મમ્મી, હું અને દામિની અમે અત્યારે હોસ્પિટલ જ જઈએ, ડૉક્ટરને બતાવી દઈએ. જે કંઈ પણ હશે ને ડૉક્ટર જેમ કહેશે ને એ પ્રમાણે જ કામ કરીશું. ડૉક્ટરે કહ્યું હતું ને કે બધી બાબતમાં પ્રિકોશન રાખવું જરૂરી છે. મમ્મી તમને ભાન નથી પડતી? હા, દામિની ઘરમાં શું કરે છે શું નથી કરતી તમારે ધ્યાન રખાય ને. અરે બેટા, હું દામિનીનું ધ્યાન રાખું છું. પૂછ ને એને. કઈ પણ કામ થોડો નથી કરવા અત્યારે- દેતી. પણ એ ખાવામાં જ ફેર પડ્યો હશે. ચલ જલ્દી ઉઠ, શાંતિથી, ધીમે ધીમે, એકદમ શાંતિથી. હા ચલ મમ્મી, આવીએ અમે લોકો. મમ્મી હા, કેમ આમથી આમ આટા મારો છો? મજા નથી? મજા તો છે જ. મને શું પતરા પડવાના હતા. તો કેમ એ બાજુ જોવો છો? બેટા અશોક, હા, ખબર નથી પડતી શું થશે. મને બહુ ચિંતા થાય છે. એટલે કોની ચિંતા થાય છે? આમ કંઈક વાત કરો તો ખબર પડે ને. શું કરું? કેટલા સમયથી જે સપના જોઈ રહી હતી એ સપના સાકાર થવા જઈ રહ્યા છે. ત્યારે જ ભગવાન કંઈક ને કંઈક કસોટી કરે છે. કસોટી એટલે શું થયું છે? બેટા, દામિનીની તબિયત અચાનક બગડી ગઈ છે એટલે અને દેવાંગ એને દવાખાને લઈને ગયો છે. એવું શું છે? હું તો સૂતો હતો અત્યાર સુધી ઉપર, સમજ્યા? અને મીરાઈ બહાર ગઈ છે, અત્યારે એનો ટાઈમ જતો. હે હા, એને કાલ સાંજે કહેતી હતી કે બહાર જવાનું છે. કેટલી વખત દામિનીને ના પાડી છે કે ઘરના કામ ન કર, આરામ કર. તને ખબર છે કે મીરા વહુને કેટલા વર્ષ થઈ ગયા લગ્નના, પણ હજી એનો ખોળો સૂરો છે. અને દામિનીને અત્યારે સારા દિવસો જાય છે ને અચાનક આવું થઈ ગયું. અચાનક ખરાબ દિવસો ચાલુ થયા. એટલે હા ભગવાન, હું એટલે એમ કે ખરાબ સારા દિવસો? દિવસો ખરાબ દિવસો કેમ બોલો છો? હા, તમે કયો દવાખાને જવું પડ્યું, પણ મને એમ લાગે છે એના ભાગમાં નહીં હોય, અમારા ભાગમાં નથી ને. એમ શું કરવું? અશોક, આવું કેમ બોલે છે તું? તો પછી આવું કોઈ દી થતું નથી ને આવું થાય તો શું કરવું? અત્યારે તો ખબર જ છે ને કે આ કુળનો વારસદાર જ છે, દીકરો જ છે. તોય આવું થાય તો આપણને જરીક વિચાર તો આવે ને. પણ અશોક, ભગવાનને પ્રાર્થના કરીએ કે કઈ દામિનીને ન થાય અને આપણા કુળનો દીપક જલ્દીથી આ દુનિયામાં આવી જાય. પણ એને અચાનક આવી રીતના પેટમાં દુખો ને આટલા મહિનામાં બધું મને અજીબ લાગે છે. ના ના, ઈ તો ભાઈ જો એ બધું હાયલા કરે, સમજ્યા? અને સારું થઈ જાય, ઉપાધિ કરવામાં ને. પણ બેટા, વળી ખાવામાં ધ્યાન રાખે ને. મંચુરિયમ ને એવું કઈ ખાતા નથી ને. હું તો ઘરે ન હોઉં એટલે કઈ ખબર ન હોય. અત્યારે હું મંચુરિયમ નું બહુ ઉપર્યું છું. અને એવું હોય ને કાક કે પેટમાં બાળક હોય ને જે મન થાય એ ખાવાનું, તો મંચુરિયમ ખાવાનું મન થાય તો ઈ મંચુરિયમ ખાતા હોય તો ઈ ગરમ પડે ને પછી દુખાવો ઉપડે. ના ના અશોક, હું દામિનીના ખાવા પીવામાં બધામાં ધ્યાન આપું છું. એને કોઈ કષ્ટ નથી પડવા દેતી. ભગવાન કરે ને જલ્દીથી બિચારીનું આ ડિલિવરી સમય આવી જાય ને જલ્દીથી બાળક આવી જાય. હજી તો કેટલી વાર છે એવું બાળક આવે કે મને ખબર હવે, પણ દુઃખ તો મને થાય છે.
મને ખુશી હતી કે આ ઘરના વારસદાર મળશે, દેવાંગ પણ હવે એ ખુશી છે ને વાત ભગવાને પાછી ખેહી લીધી હોય એવું લાગે છે. અશોક આવું બધું કેમ આડું આવડું બોલે છે તું? પણ આડા અવળું ક્યાં બોલું છું? તું શું કહે છે કે ખુશી આમ છે તેમ છે એવું કેમ બોલે છે? જો પેલા ભગવાન આમ સપના દેખાડ્યા આમ કે નહીં આ અને એ પણ સાકાર થશે જ. પણ તું શું એવું નથી ઈચ્છતો કે આપણા ઘરમાં નાનું બાળક રમતું હોય? આ દામિની વહુ રે ઈ આવ ઢીલા છે કે નહીં એટલે ઈ મને નથી લાગતું કે આ બધું હાસવી એક બધું થઈ જશે, તું ચિંતા કરમાં. તું દેવાંગને ફોન લગાવ અને પૂછ કે શું થયું, પહોંચી ગયો, ડોક્ટરે શું કહ્યું એમ. હા પણ આગળ ફોન કરું છું, નિરાંત રાખો. અત્યારે ભગવાનને પ્રાર્થના કરો કે કાંઈ થાય નહીં. કાંઈ જ નહીં થાય. હા મને મારા ભગવાન પર વિશ્વાસ છે કે દામિનીને કાંઈ નહીં થાય ને પૂરા દિવસોમાં હસતો રમતો એક બાળક આવી જશે આ દુનિયામાં. હસતું રમતું તો એમ થોડું આવે હે? હસતું રમતું ક્યારે થાય કે 2-3 વર્ષનું થાય પછી? પણ એ તો એવું જ કહેવાય ને. એ વાતય થાય છે. પેલા તો રોવે નહીં. હું આ મારા હાળો છે ત્યાં એના ઘરના નાનું થાય એમ હતું તો હું ને મીરા ગયા ને તો જન્મ છો ડાયરેક્ટ રોતું હતું એટલે તમે કયો હસતું રમતું આવે. પેલા તો રોવે જ એમ કે બધા. એ આ વાત હાચી છે કે ખોટી? ભગવાન આ કોણ સમજાવે? અશોક તો તું અત્યારે ફાલતુની વાત શું કામ કરે છે? એક તો એ મગજ ઉપર ચિંતા છે અને તું પાછી બીજી વાત લવારા કરે છે. વારા નથી કરતો બાપ, પણ મારું દુઃખ વ્યક્ત કરું છું. દુઃખ હોય માણાને પણ આવું વ્યક્ત કરે? હા, હજી આવી નથી આ દુનિયામાં કોઈ જીવ અને તું આવી બધી વાતો કરે છે. જો મારી વાત સાંભળો, મારું મગજ છે ને કામ કરતું બંધ થઈ ગયું છે આ વાત સાંભળે. હવે હસતું રમતું આવશે કેવી રીતે આવશે? તું ફોન કરને દેવાંગને એમ કહું છું તને ક્યારની. ઉભારો ફોન કરું છું. હા દેવાંગ, ક્યાં પૂગ્યા? ઓકે ઓકે હાલો. ઈ જો ઉગવા જ આવ્યા છે અને હું થોડુંક બહાર કામ છે ને એટલે જાઉં છું, પછી ખબર કાઢું એની. હે ભગવાન. આવ શાંતિથી. દામિની, સાંભળ્યું ને તે કે ડૉક્ટરે શું કહ્યું હતું? આવી રીતના તું ધ્યાન નહીં રાખે કેવી રીતે ચાલશે? માનું છું, પણ દેવાંગ હું પૂરેપૂરું ધ્યાન રાખું છું. હા તો સારું થયું, કંઈ થયું નથી. નહીં તો મને તો લાગ્યું હતું કે આ વખતે પણ આપણે આપણું બાળક ગુમાવી દઈશું. જો તું જેને ટેન્શન નહીં લે, હું છું ને તારી સાથે. કંઈ નહીં થાય આપણા બાળકને. શું થાય છે ને કંઈ સમજાતું નથી દેવા. પહેલી 2 વખત મમ્મીએ હેરાન કર્યા, આપણું બાળક આપણાથી છીનવી લીધું અને હવે અચાનક દુખાવો. હું બધું જ ધ્યાન રાખું છું, બનતી બધી કોશિશ કરું છું કે આરામ કરું, તો પણ આવી રીતે દુખાવો. અને ડૉક્ટરે ચોખ્ખું કહ્યું ને કે કંઈ સમજાણું નહીં કે આ કેવી રીતે દુખાવો પડ્યો. હા, એમણે એમ પણ કહ્યું હતું કે શરૂઆતના દિવસોમાં આવી રીતના દુખાવો થવો એ મને કંઈ લાગતું નથી કે નોર્મલ હોય. દામિની, આવી કોઈ તકલીફ કેવી રીતે આવી શકે? તે કોઈ કામ નથી કર્યું, સરખી રીતે ઘરમાં રહે છે, શાંતિથી તું મતલબ કે તારી બધી એક્ટિવિટીઝ બતાવે છે દિવસની, તો પછી અચાનક પેટમાં દુખવાનું કંઈક તો કારણ હશે ને? કાંઈ જ ખબર નથી મને. સવારનો હું આરામ જ કરતી હતી અને 1-2 દિવસથી તો ભાભી પણ બહુ શાંત થઈ ગયા છે. મારી સામે કંઈ બોલતા નથી. એ તો પહેલાં તો બહુ જ ગુસ્સે થતા હતા, પણ હવે શાંત થઈ ગયા છે. સવારનો આરામ કર્યો, કોઈ વજનવાળી વસ્તુ નથી ઉચકી, ખાવામાં પણ એટલું ધ્યાન રાખું છું. અને આજ તો સવારનો મેં ખાલી શીરો જ ખાધો છે, એ પણ ભાભીએ બનાવીને દીધો હતો. બીજું તો કંઈ ખાધું પણ નથી એવું કે જેના લીધે તકલીફ થાય. 1 મિનિટ, તારી બધી વાત હું માની શકું, પણ ભાભીએ તને શીરો બનાવીને આપ્યો? હા,
સમજાતું નથી મને કે આટલા બધા સારા ભાભી બની કેવી રીતે શકે. શું બોલો છો? કદાચ એમને પણ લાગ્યું હશે ને કે ઘરમાં નાનું બાળક આવી રહ્યું છે, તો હવે આ ઝઘડો કરવાનો કોઈ મતલબ નથી. સુધરી ગયા હોય. નહીં, કારણ કે રોજે રોજ અશોકભાઈ ઓફિસમાં મારી સાથે ઝઘડો કરે છે. મને કહે છે કે તારી ભાભીને આ વસ્તુ નથી પસંદ, પેલી વસ્તુ નથી પસંદ, તારી ભાભી આમ કરે છે, તેમ કરે છે. અને જો ભાભી માટે થઈને મોટા ભાઈ મારી સાથે ઝઘડો કરતા હોય તો અહીંયા ઘરમાં ભાભીનું વર્તન બહુ આમ ઝૂકતું બની રહ્યું છે એવું નથી લાગતું? મતલબ કે ભાભી મોટા ભાઈને ચડાવતા હોય, મોટા ભાઈ મારી સાથે ઝઘડો કરતા હોય તો ઘરમાં તારી સાથે સારા બનીને શું કામ રહે છે? મને કેમ ખબર? અને ભાભીના મનમાં એવું કાંઈ હોય તો એ શું કરી શકવાના છે? એવું કંઈ તો એમને કર્યું નથી. મારું ધ્યાન રાખે છે ઉલટાનું, દવા સમયસર આપે છે, ખાવાનું આપે છે બરાબર. નહીં, તારી વાતમાં કોઈ લોજિક નથી. મને બધું સમજાઈ રહ્યું છે કે શું લોજિક શું થાય છે. જો મોટા ભાઈએ મને કહ્યું હતું કે ઘરમાં સૌથી પહેલા વારસદાર અમે આપીશું. એ લોકોને ત્યાં દીકરો નથી. વાત વાતમાં મને આ સંભળાવ્યું છે કે હું પણ જોઉં છું કે ઘરમાં વારસદાર કેવી રીતે આવે છે. દેવાંગ, બની શકે ને કે મોટા ભાઈ કે ભાભી આ બેમાંથી કોઈ એક વ્યક્તિ બદલો લઈ રહ્યું હોય, દેખીતી કે અનદેખીતી રીતે. બની શકે ને. તું છે ને આ ઘરમાં ભાભીથી બચીને રહે છે. કોઈ પણ વસ્તુ આપે ખાતી નહીં. ઘા મારવા ગયા અને સામેથી જ આપણને ઘા લાગ્યો. સરખી દવા લઈને અવાય ને, ખબર ના પડે? 200-500 વધારે આપવા પડે ને તો આપી દેવાય, પણ દવા બરાબર લઈને આવવી જોઈએ. પણ ડૉક્ટરે તો એમ કીધું તું, ડૉક્ટર તો હું કહેવો, મારો દોસ્તાર છે એ થોડુંક મતલબમાં એમાં જાણે છે, એ એણે લઈ આવી દીધી. જાણતો હોત ને તો આવું ના થયું હોત. કામ તો થયું નહીં અને ઉલટાને આપણે હેરાન થઈ ગયા. આ તો સારું થયું કે કોઈને શંકા પડી નથી, નહીંતર શું થાત? સાચી વાત છે. અને આ બાળકનું તો છે ને મેં કીધું નહોતું. મેં એમ કીધું પેટમાં છે ને ગાંઠ છે ને અમારે બહારની દવા હાલે છે, અંદર ગાંઠ છે ને એને એ વહી જવી જોઈએ, નીકળી જવી જોઈએ. એટલે જ બાળકને કંઈ ના થયું ને. બીજું દુઃખ આપો તો દવા બીજા દુઃખની જ આપે ને. અડધી કલાક તો એની યારે માથાકૂટ કરી હતી કે ગાંઠ હોય તો એ કે રિપોર્ટ ને એવું કરાવો. મેં કીધું એ પછી મારે તને શું કેવું, એની યારે એવી વાત કરીને તો ઈ તમારી મને માન્યો. ખબર છે, સરખી વાત કરતા તમને આવડતી નથી. ગમે ત્યારે કંઈક પૂછીએ ને એટલે વાતને આડા આવડી કરશે, એટલે સામેવાળું સમજી પણ ના શકે અને પોતે સમજાવી પણ ના શકે. મને તો એમ હતું કે અત્યારે આપણે ઘરે બેઠા બેઠા આમ બધાય યાદ કરતા આવીશું એમ. હમ. બરોબર, પણ આ તો ઊંધું જ થયું. કરશું ને આપણે બંને તો યાદ કરીશું ને કે આપણે શું કર્યું છે. જે ભૂલ કરી છે આખી જિંદગી યાદ રહેશે મને તો. હશો, હમ. હવે શું કરવાનું છે એ કયો મને. અરે હવે છે ને હું એવી દવા લાવાય ને કે ઈ ખાલી પેટમાં જાય ને તરત બધું પતી જાય. હવે હા, જોવો, બીજી વાર આવું કંઈ કરશો ને તો ઘરમાં લોકોને શંકા પડી જશે. હું- અને દવા હર વખત તમે જ લેવા જાઓ છો ને, એટલે મહેરબાની કરીને આ ધંધા હવે બંધ કરો ને નવું કંઈક વિચારો. નવું તો હું વિચારવું, એની સિવાય બીજો કાંઈ રસ્તો જ નથી. તું સમજતી કેમ નથી હે? પણ હું એમ કહું છું કે આ એની દામિની એની ઘરવાળી એ મરી જાય તો હું વાનું હારવાર એને પતાવી દેવીશ. બોલ તો મોનો કોટો જ મંગાવી લઉં. છોકરીઓને તમે એના રિપોર્ટ કરશે ને તો એમાં પણ આવશે કે આપણે આને શું પીવડાવ્યું છે એમ. એટલે જે કરવાનું હોય જોઈ વિચારીને કરો. એ વાત તો હાચી તારી, પણ તે આ શીરામાં હરખી દવા તો ભેળવી હતી ને. શીરો તે આપ્યો તો દવા બીજી હતી ને એટલે અસર નથી કરી. હવે દવાનું બાનું ન કાઢો, અને મારું તો બિલકુલ નહીં. ઓછા પાવર વાળી દવા છે, એ વાત તારી હાચી, પણ હવે હાઈ પાવર ની હોય ને એવી દવા લઈને આવવું છે. હાઈ પાવરની એટલે કેટલા પાવરની? કેટલા જ્યાં સુધી આવતું એ મને, હું થોડો ડોક્ટર છું તો ક્યાં સુધીનું કહું. લે જે કરવાનું હોય ને એ કરો, પણ જલ્દી કરો અને કોઈને શક ના પડવો જોઈએ. જો હું તમારી સાથે આવું, આપણે મેડિકલમાં એમ કહી દઈશું કે દવા મારા માટે જોઈએ છે. એ લોકોને ક્યાં ખબર છે કે આપણે સાચું બોલીએ છીએ કે ખોટું? હા, એ વાત તારી હાચી હો. એને કઈ તું હારે આવી તો આમ વાત રેડી રીતે તું કરી એક. મને તો હાસું કહું તો બીક લાગે અત્યારે બધા પેલા
કાંઈ એટલે હું દશા. ફસાવતો વાંધો નહીં પણ તું ફસાતો હારવાર હું નથી, હુંય ફસાવત ને. તો ઠીક છે, આપણે બંને દવા લેવા માટે સાથે જઈશું, જેથી કરીને મેડિકલમાં કોઈને કાંઈ શક ના પડે અને આપણે પ્રોપર જે દુઃખ છે, જે કરવાનું છે એને કરી શકીએ. હા બરોબર છે. અને કા પોપૈયાનું જ્યુસ પાઈ દેવાય, હું તો એમ કહું છું. હવે દવા લેવા જવી છે કે પપૈયા લેવા? દવા, હવે તો દવા લેવા જ જાવું, પણ આ વિચાર અત્યારે આવ્યો. પહેલી વાર પોપૈયાનો રસ, બોલો. ઈ કાંટો તને દેખાય છે, પણ આ કાંટો હજી કાપવાનો છે, ત્યાં નથી ધ્યાન દેતી. મગજ ખરાબ નહીં કરો ને, એક તો આમ પણ મગજ ખરાબ છે. જવું છે મેડિકલે તો ચલો. આ હાલ બેટા દેવા, ભગવાનનો જેટલો પાર માનો ને એટલો ઓછો છે કે દામિનીને એકદમ સાજી કરી દીધી. નહીંતર મને અમે લોકો દવાખાને ગયા ને તો બહુ જ ચિંતા થતી હતી. મમ્મી, હવે જે સમયે જે કે પણ પતી ગયું એ પત્યું ને, તો ચિંતા શું કામ કરવાની આપણે? કાંઈ પતિ નથી ગયું. વિવાન તમે જય શ્રી કૃષ્ણ, બેસો ને. હું પાણી લેતી આવું. નથી લાવ. અચાનક તમે ખબર અંતર પૂછવા માટે હા. આપેલું છો? ના, સરકાર રાજ રમત રમે એ તો ખબર છે, પણ તમારા ઘરમાંય રાજ રમત રમાઈ રહી છે, જેનાથી તમે બધા અજાણ છો. બા શું બોલો છો? હા મેવાડ, આ તમે શું બોલો છો? સરકાર રાજ રમત, ઘરમાં રાજ રમત, મારા મગજમાં કંઈ નથી બેસતું. જે વાત હોય ને એનો ફોડ પાડો તો અમને ખબર પડે કે તમે શું વાત કહેવા આવ્યા છો, અને આટલા ગંભીર થઈને. હા, વાત જ એવી છે. અને જ્યારે હું તમને એ વાતનો ખુલાસો કરીશ ને, ફોડ પાડીશ ને, તમારા પગ નીચેથી પણ જમીન સરકી જશે. હવે એવી તો કઈ વાત હશે કે પગ પરથી જમીન સરકી જાય? તમારા ઘરમાં વંશ આવે, તમારા ઘરમાં દીકરાનો જન્મ થાય, તમારા ઘરમાં નવું મહેમાન આવે, એ કદાચ તમને ત્રણને જ ગમે છે, બીજા સભ્યોને નહીં. બીજા સભ્યમાં કોણ છે વેવાડ? એક મારો અશોક દીકરો છે અને એક મોટી વહુ છે. હા, તો આનંદ તો બધાને હોવો જોઈએ ને. હા છે જ મારી મોટી વહુને અને દીકરાને. નથી, કારણ કે ઓફિસમાં પણ ઘણી વાર મોટા ભાઈ લડાઈ ઝઘડો કરે છે મારી સાથે. શું? હા, તો તમે વિચાર કરો, આ વખતે તમે લોકોએ સાવધાની રાખેલી, ડૉક્ટરને બતાવ્યું, હા. ડૉક્ટરે પણ કીધું દીકરો છે, અને એના પછી પણ અત્યાર સુધી તમે આની બહુ સંભાળ રાખી, છતાંય પરિણામ આ કેમ આવ્યું? કારણ તમારા બાળકને મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. શું? હા, એ નાખવાની અરે, કોશિશ. વેવાડ તમે શું આ બધી બકવાસ કરો છો? કોણ એવું બધું હોય કે મારા દીકરાને મારી નાખવાની કોશિશ કરે? બકવાસ નહીં, હકીકત છે. મેં મારા કાનો કાન સાંભળ્યું છે. તમારો મોટો દીકરો અશોક અને મીરા, એ બંને જણા રસ્તામાં વાત કરતા હતા, અને એ લોકોને નહોતી ખબર કે હું આવી રહી છું અને હું સાંભળી રહી છું. મીરા એને ખીજાતી હતી કે એવી દવા તું કેમ લાવ્યો કે બાળક મર્યું જ નહીં. ચોક્કસ દવામાં કંઈક કચાશ રહી ગયો છે, અને હવે એ લોકોએ એવો પ્લાન કર્યો છે કે હવે તો એવી દવા લાવવી છે કે બાળક તરત મરી જાય. આ વાત ઉપર શંકા હતી જ. હા, મેં દામિનીને ફોડ પણ પાડ્યો હતો, પણ મારી પાસે કોઈ સાબિતી નહોતી. કારણ કે અવારનવાર મોટા ભાઈ મને એમ જ કહેતા હતા કે હું તારા વંશને ક્યારેય પણ ઘરમાં આવવા નહીં દઉં, તારા પહેલા મારું સંતાન આવશે ઘરમાં. આજે આ વાતને લઈને મોટા ભાઈ આટલી હલકાઈ કરશે? હા મમ્મી, આટલી હલકાઈ ઉપર ઉતરી ગયા મોટા ભાઈ? આવા જ અશોકને ને મીરાને ખેર નથી એની. મારા વંશ વેલાને આગળ વધવા માટે હું કેટલી મહેનત, કેટલી બિચારીને હેરાન કરી, અને અત્યારે જ્યારે વંશ વેલો આગળ વધવા જઈ રહ્યો છે ત્યારે અશોક આવા કાવતરા કરે છે, આવા કાવા દાવા કરે છે. અરે બધા અહીંયા જ બેઠા છે? કેમ તકલીફ પડી? ના રે, મને શું તકલીફ પડવાની હોય? બેસો, હું તો આ ચાલી. એક મિનિટ. અશોક, હું આને કઈ શીરો બીરો ખાવો છે? અશોક, તો હું તને ખાલી પૂછું ને હા, એનો જવાબ આપ ખાલી. જો પેલા અમારી વાત સાંભળો. જો એને શીરો ખાવો, તમારા લોકોની વાત સાંભળી લીધી, જોઈ લીધી, જાણી લીધી, બધું જ PhD કરી લીધું છે.
તું દવા લેવા ગયો હતો ને, બતાવ ને બેટા કઈ દવા લાવ્યો છે? કઈ દવા? કઈ દવા? અરે આ મને પેટમાં દુખતું હતું એ દવા લેવા ગયા હતા એ. હા હા અમે મારા માટે દવા લેવા ગયા હતા. પેટમાં બહુ દુખતું. તારા માટે કે બીજા કોઈકના માટે? અરે બીજા કોઈના માટે અમે દવા શું કામ લાવીએ? બોલો ને. હા 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 પણ મને કેમ મારો છો? પૂછવાની કોઈ જરૂરિયાત છે નહીં મોટા ભાઈ. આપણે કાંડ જ એવા કર્યા છે જેનાથી આ એક લાફો હજી પણ ઓછો છે. કેમ ઘરમાં ને ઘરમાં આટલી બધી ઈર્ષા ના દેખાય? જવાબ આપીશ. તને તને સંતાન નથી અને તારા નાના ભાઈને સંતાન થવા જઈ રહ્યું છે અને તમે લોકો ઘરમાં ને ઘરમાં પોતાના ભાઈ સાથે આવી ગદ્દારી કરો છો, કાળા દાવા કરીને મારા જે વંશવેલો વધારે આ વહુ અને તમે લોકો દવા પીવડાવો છો. હા દવા પીવડાવીશ પણ એની પાછળ એક કારણ છે. હા માં નથી બની શકે એમ એટલે ઘરમાં એનું માન નહીં કા અને આ માન અને આ માં બની શકે એમ છે એટલે એને બહુ હાસવવાની, આની પાસે નકરું કામ કરાવવાનું. કઈ જગ્યાએ માન આપ્યું છે ને કઈ જગ્યાએ નથી આપ્યું મોટા ભાઈ? હા કહો ને. એ એ કામ જ એવા કર્યા છે કે એને ઘરમાં ક્યારેય માન મળી જ ના શકે. વાતે ને વાતે બાનાઓ બતાવ્યા છે. એમને કમરમાં દુખાવો શરૂ થાય છે, માથું દુખે છે, ઉલટી ઉપકા થવા લાગે છે, દરેક જગ્યાએ બાનાઓ બતાવે છે. પછી શું કરે મમ્મી? હવે તું અત્યારે બોલ છો તો હું તને કહી દઉં કે અત્યારે હું કામ બોલી એક છો, નકર તું ન બોલી એક. કારણ કે તારી ઘરવાળીના પેટમાં દીકરો છે, દીકરી હોત તો જે હોય તે પણ દેવાંગની સામે બે શબ્દ ઊંચા અવાજે બોલી નહીં શકે તું. જો એક વાત કહી દઉં, આ દીકરી અને દીકરાનો ભેદભાવ તમે કર્યો ને એની લીધે જ આ બધું થાય છે ને. હું તો એમ ઈચ્છતો તો કે આને દીકરીનો ગર્ભ હોત ને તો વધારે સારું હોત, કારણ કે તો મારી ઘરવાળીને એટલું સહન તો ન કરવું પડત. પણ નહીં, તમે તો અમને અમારી એવી બુદ્ધિ કરી નાખી ને કે અમે બસ એ બાળકનો જીવ લેવા પ્લાન બનાવવા મળ્યા હતા. અને હું તો દવા પણ લાવ્યો હતો. જો હા હા તો પાઈ દો ને. અમને બંને જણાને એક સાથે દવા પાઈ દો જેથી કરીને આ મરી જાય, હું મરી જાઉં અને આના પેટમાં રહેલું મારું બાળક પણ મરી જાય. દેવાંગ શું વાત કરે છે તું આ બધી? શું ખોટી વાત છે આની મમ્મી? દીકરી આવી હોત તો પણ આ જ થવાનું હતું ને. તો કદાચ એના બદલે તમે અમારી પાછળ પડ્યા હોત. આમાં તો વચ્ચે મરો તો અમારા લોકોનો છે ને. શું વાંક કે ગુનો છે અમારો? સાચી વાત છે દેવાંગભાઈ. આમાં સૌથી મોટો વાંક તમારો જ છે. મને બાળક નહોતા થતા તો તમે 5 માણસની વચ્ચે હંમેશા મને નીચી દેખાડી. વાંજણી છે, વાંજણી છે. મમ્મીજી, કદાચ મારા ઘરે દીકરી આવી હોત તો તમે એને ઉછેરવા તો ન જ દેત ને. તો એના કરતાં સારું થયું કે ભગવાને મને બાળક જ ના આપ્યું. તમારી સાથે રહી રહીને હું પણ ઈર્ષાળુ થઈ. એક સમય પછી મને પણ એવું લાગવા લાગ્યું કે જેવું તમે કરો છો ને મારે પણ એવું જ કરવું જોઈએ. અને તમારી પાસેથી શીખી અને મેં પણ દામિની સાથે એ જ કર્યું છે તમે મારી સાથે કર્યું હતું. બેટા મીરા, દેવાંગ, મીરા પણ સાચું જ કહે છે કે મેં પણ એની સાથે એવું જ વર્તન કર્યું હતું જ્યારે દામિની નહોતી ત્યારે આ ઘરમાં. પણ મને નહોતી ખબર કે આ ન કરવું જોઈએ. હા, તમને ભાન કરાવવા માટે શું આ બધું કરતી હતી કે એકવાર દામિની પણ વાંજણી રહી ને તો તમને ખબર પડે કે બંને વહુઓ વાંજણી હોય તો કેવું લાગે. પણ આમાં વાંક તો મારો એ નહોતો ને. માં છું એટલી જલ્દી કોઈને માફ નહીં કરી શકું, પણ એટલું જરૂર કહીશ પણ જ્યારે પોતાના પર આવે ને ત્યારે ભગવાન એમના કર્મોને ભૂલી ન જાય. તેવા મને રૂમમાં લઈ જશો? રૂમમાં નહીં. આપણે આ ઘરમાં આવા વ્યક્તિઓની વચ્ચે રહેવાનું જ નથી થતું. હું મારા બાળકને એવા ઘરમાં જન્મ અપાવવા નથી માંગતો કે જ્યાં દરેક વ્યક્તિઓના વિચારો આટલા હલકા હોય. દેવાંગ, ચાલ, દેવાંગ પ્લીઝ મારી વાત, અમે તમારી ઘરે આવી રહ્યા છીએ. દેવાંગ પ્લીઝ મારી વાત સાંભળ ને. આવી રીતના મૂકીને ના જા બેટા. દેવાંગ, હું વાંજણી છું એટલે આ ઘરમાં રહેવાનો મને કોઈ હક નથી. હું મારા માવતરે જઉં છું. તમારે આવવું હોય તો પાછળ આવી શકો છો. મીરા